શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 10 વિભૂતિ યોગ, એના શ્લોક ક્રમાંક 10 પર. આગલા શ્લોકમાં ભક્તો દ્વારા થવાવાળા ભજનનો પ્રકાર બતાવીને હવે આ બે શ્લોકમાં એટલે કે 10 અને 11 આ બે શ્લોકમાં ભગવાન તેમના ઉપર વિશેષ કૃપા કરવાની વાત બતાવે છે. તે આપણે આજે જોઈએ. શ્રી ભગવાનુવાચ તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તૈ યેન મામુપયાન્તિ તે. આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવ્યા છે તેનો આપણે ગુજરાતી અર્થ જોઈએ. તેષામ એટલે તે, સતતમ નિરંતર, યુક્તાનામ પરોવાયેલા, પ્રીતિપૂર્વકમ પ્રેમપૂર્વક, ભજતામ એટલે ભજનારા ભક્તોને, તમ એટલે એવો, બુદ્ધિયોગમ એટલે બુદ્ધિયોગ, દદામી આપું છું, યેન એટલે જેનાથી, તે એટલે એ ભક્તોને, મામ એટલે મારી જ, ઉપયાંતિ પ્રાપ્તિ થઈ જાય છે. આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વિવેચન કરે છે, તે આપણે ટૂંકમાં સમજીએ. મહારાજ કહે છે કે એવા ભક્તો, જે ભક્તો ભગવાનમાં લાગેલા રહે છે, એ ભક્તોને કંઈ કરવાનું બાકી નથી રહેતું. ભગવાન પાસેથી કંઈ લેવાનું પણ બાકી નથી રહેતું અને કંઈ આપવાનું પણ બાકી નથી રહેતું. એ બધી જ ચિંતા ભગવાનને જ રહે છે. એટલા માટે ભગવાન અહીં એ ભક્તોને સમતા અને તત્વજ્ઞાન આપવાની વાત કહી રહ્યા છે. તેષામ સતત યુક્તાનામ, ભગવાન સાથે સતત જોડાયેલા ભક્તોને માટે અહીં સતત યુક્તાનામ એમ પદ ભગવાને વાપર્યું છે. ભજતામ પ્રીતિપૂર્વકમ, એ ભક્તો ન જ્ઞાન ઈચ્છે છે ન વૈરાગ્ય. તેઓ તો પરમાર્થિક જ્ઞાન, વૈરાગ્ય વગેરેને પણ ઈચ્છતા નથી. તો પછી સાંસારિક ભોગો અને અષ્ટસિદ્ધિ નવનિધિ તો ઈચ્છી જ કેવી રીતે શકે? એવા ભક્તો ભગવાનને પોતાના માનીને પ્રેમપૂર્વક સ્વાભાવિક જ ભગવાનની ભક્તિ કર્યા કરે છે. એમનો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ વગેરે સાથે કોઈ પ્રકારનો કોઈ સંબંધ નથી રહેતો. એમના ભજન કે ભક્તિ એ જ છે કે નિરંતર ભગવાન સાથે જોડાયેલા રહેવું. દદામી બુદ્ધિ યોગંતમ, કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેના સંયોગ વિયોગથી અંતઃકરણમાં કોઈ ખળભળાટ ન થાય. એટલે કે સંસારના પદાર્થો મળે કે ન મળે, નફો થાય કે નુકસાન થાય, આદર મળે કે અનાદર, સ્તુતિ કે નિંદા, સ્વાસ્થ્ય બરાબર રહે કે ન રહે, આ બધી કોઈ પણ જાતની વિભિન્ન પરિસ્થિતિઓ આવવા છતાં પણ તે સમત્વ ભાવમાં જ રહે છે. એવો બુદ્ધિયોગ ભગવાન કહે છે કે હું એ ભક્તોને આપું છું. દદામી એટલે કે આપું છું. એટલે કે ભગવાન એમ કહે છે કે જેને હું આપું છું ને એ ભક્તો બુદ્ધિયોગને પણ પોતાનો નથી માનતા, ભગવાનનો જ આપેલો માને છે. યેન એટલે કે હું એમને એ બુદ્ધિયોગ આપું છું જે બુદ્ધિયોગથી તેઓ મને પ્રાપ્ત થઈ જાય છે. આમ ભગવાન કહે છે. મામુ પયાંતિ તે, જ્યારે તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે, એમનું ચિત્ત ભગવાનમાં જ પરોવાયેલું રહે છે અને ભગવાનમાં જ સંતુષ્ટ રહે છે અને ભગવાનને જ પ્રેમ કરે છે, તો એમને માટે હવે ભગવાનને પ્રાપ્ત થવામાં બાકી જ શું છે? આમ ભગવાન આ શ્લોકમાં કહે છે કે જ્યાં સુધી રાગ દ્વેષ એટલે વિષમતા છે ત્યાં સુધી સંસાર જ દેખાય છે, ભગવાન દેખાતા નથી. જ્યાં સુધી રાગ દ્વેષ રૂપી દ્વંદ્વ રહે છે ત્યાં સુધી બે વસ્તુ દેખાય છે, એક વસ્તુ દેખાતી નથી. જ્યારે રાગ અને દ્વેષ છૂટી જાય છે ત્યારે એક ભગવાન સિવાય કશું જ દેખાતું નથી. આમ ભગવાન કહે છે કે
આવા ભક્તો મારું સતત ચિંતન કરવાથી ને પ્રેમ મારામાં રાખવાથી એમને ભજન કરવું પડતું નથી, આપમેળે જ થઈ જાય છે. તેથી અહીં પ્રેમપૂર્વક ભજન કરવાની વાત આવી છે. ભજતામ પ્રીતિપૂર્વકમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેર જરૂરથી કરશો. અને આ ચેનલ પર એટલે ધાર્મિક ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ.